छत्रपति शिवाजी महाराज जयंतीना शुभ प्रसंगे शिवाजी महाराज जयंती માટે લિંબાયત સુરતમાં ભક્તિ સાંસ્કૃતિક ગૌરવ અને દેશભક્તિનું અદ્ભુત સંગમ જોવા મળ્યું। આયોજકો દ્વારા આયોજિત કાર્યક્રમમાં સવારના અભિષેકથી લઈ સાંજની ઐતિહાસિક રેલી સુધી સમગ્ર વિસ્તાર ભગવા રંગમાં રંગાઈ ગયો હતો। કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના ધાર્મિક વિધિપૂર્વક અભિષેક અને પૂજાથી થઈ ડોક્ટર નિખિલ પાટીલ અને ડોક્ટર યશવી પાટીલે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે અભિષેક કર્યો, જ્યારે ડોક્ટર રવિન્દ્ર પાટીલ અને ડોક્ટર મંગલા પાટીલે મંત્રોચ્ચાર સાથે આરતી કરી। આ પ્રસંગે ટ્રસ્ટી અને યુવા સમિતિના સભ્ય પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ શુભ અવસર પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ટેલિફોનિક દ્વારા પોતાના આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી। સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલે પણ આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ વકીલ નરેશભાઈ શાહની ખાસ ઉપસ્થિતિ કાર્યક્રમના મહત્વમાં વધારો કર્યો। આયોજનનો મુખ્ય કાર્યક્રમ એટલે બપોરે 3 વાગે નીકળેલ ભવ્ય રેલી શ્રી છોટુભાઈ પાટીલે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું। ડોક્ટર નિખિલ પાટીલે આપેલ શક્તિશાળી શિવગર્જનાએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રણસિંગથી ગુંજતું કર્યું। આ રેલીનું મુખ્ય આકર્ષણ યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ રહ્યા હતા। તેમણે લેઝિમના ઉર્જાવાન લયમાં ભાગ લઈ યુવાઓમાં ઉત્સાહનો સંચાર કર્યો। તેમની સક્રિય આગેવાની હેઠળ હજારો યુવાનો જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। જિગ્નેશભાઈની હાજરી યુવાઓમાં સંગઠનાત્મક શક્તિ અને રાષ્ટ્ર સેવાની ભાવના જાગૃત કરી હતી। રેલીમાં નાસિક ઢોલના સર્જનાત્મક અવાજે શિવાજી મહારાજના યુદ્ધકાળની યાદ તાજી કરાવી હતી। રેલીમાં સુરતના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાનિક કોર્પોરેટર, ભાજપ અધિકારીઓ, મહિલા મોરચા અને યુવા મોરચાના પદાધિકારી સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। સુરત પોલીસ વહીવટીતંત્રે ઉત્તમ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પૂરી પાડી, જેના કારણે આ વિશાળ કાર્યક્રમ સંપૂર્ણ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થયો। जय शिवराय मित्रों, आज राजश्री छत्रपति शिवाजी महाराज जन्म जयंती उत्सव प्रियंका ग्रीन पार्क सोसाइटी भिस्तान में काफी उत्साह के साथ मनाया जा रहा है। जैसे कि आप सुबह से ही सोसाइटी के नारी शक्ति, माँ दुर्गा शक्ति और युवा साथी मित्र, बुजुर्ग, हमारे मार्गदर्शक सभी यहाँ पे बड़ी मात्रा में उपस्थित रहे थे और सुबह सुबह ही हमने यहाँ पे राजश्री छत्रपति शिवाजी महाराज जी की प्रतिमा को पुष्पहार अर्पण करके उनका आरती की गई थी और उसके साथ आगे के कार्यक्रमों की शुरुआत की गई थी। जैसे संध्या हुई तो शाम के समय महाआरती का आयोजन रखा गया था। सोसाइटी में से बड़ी मात्रा में माता बहनें और भाई बहनों सब बड़ी संख्या में उपस्थित रहे। साथ साथ में भारतीय जनता पार्टी के पूर्व उपाध्यक्ष माननीय श्री छोटूभाई पाटिल साहब, उन्होंने अपनी अमूल्य उपस्थिति यहाँ पे दी थी। उनके साथ काफी नगर सेवक, भारतीय जनता पार्टी के पदाधिकारी और विविध समाज के अग्रवान, एनजीओ, सभी यहाँ एनजीओ के अग्रवान सभी यहाँ पे उपस्थित रहे थे और सभी ने अपना यहाँ पे मंतव्य व्यक्त किया था। छत्रपति शिवाजी महाराज के विचार संपूर्ण भारत और भारत के बाहर जाए, ऐसी आशा के साथ मैं आपके चैनल के माध्यम से संपूर्ण हिंदू धर्म पे प्रेम करने वाले और छत्रपति शिवाजी महाराज जी की विचारधारा पे प्रेम करने वाले, उनकी विचारधारा के अनुसार चलने वाले सभी बंधुओं को मैं शिव जयंती की हार्दिक शुभेच्छाएं देता हूं और साथ में ये विनंती करता हूं कि अपने जीवन में राजश्री छत्रपति शिवाजी महाराज जी का इतिहास एक बार जरूर पढ़े। और मैं दावे के साथ कह सकता हूं कि आप जीवन में अगर छत्रपति शिवाजी महाराज जी का इतिहास एक बार पढ़ोगे तो कभी भी छोटा बड़ा कोई भी गुनाह आपसे नहीं होगा, क्योंकि स्वराज्य इतना सुंदर था, उसके आधार पे संविधान की रचना हुई है और संविधान इतना सुंदर है अपने पूरे देश में, भारतवर्ष में, जिसका नंबर 1 आता है। और राजे छत्रपति शिवाजी महाराज का इतिहास संपूर्ण भारत में आज गर्व से लिया जाता है। बोलो छत्रपति शिवाजी महाराज जी की जय।